જય ગુરુદેવ। આજે શ્રાવણ મહિનાનો સોમવાર, પ્રથમ સોમવાર અને આજે આ પવિત્ર દિને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ડભોઈમાં રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રુદ્ર પૂજામાં બહુ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી છે। ઘણા બધા લોકો સંકલ્પ લઈને બેઠા છે અને ખાસ અતિથિ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને અશ્વિનભાઈ વકીલ તથા બીજા ઘણા બધા લોકોએ અહીંયા ગાડી હાજરી આપીને અમારા આ કાર્યક્રમને અતિ સુંદર બનાવ્યો છે અને સાથે સાથે વડોદરાથી બી ઘણા બધા મહેમાનો આવેલા છે પૂજામાં। તો આ બહુ ધન્યની ઘડી છે કે આવો સરસ પૂજાનો કાર્યક્રમ ડભોઈમાં આયોજિત થયો અને આ કાર્યક્રમને પૂર્ણ કરવા અને સફળ બનાવવા માટે અહીંની ડભોઈની આર્ટ ઓફ લિવિંગ ટીમ, ભાઈઓ અને બહેનોની ટીમ છેલ્લા 15 દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એટલી મહેનત કરી છે અને આજે આ કાર્યક્રમ સફળ થયો એ બદલ મારી આખી ટીમને હું ધન્યવાદ કહું છું તથા જેટલા લોકોએ બી અહીંયા આવીને અમને સાથ સહકાર આપે દરેકને હું દિલથી ધન્યવાદ આપું છું, એમનું અભિવાદન કરું છું અને આવા નવા કાર્યક્રમ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા સેવાના રુદ્ર પૂજાનું મહત્વ, મહાદેવની પૂજા શ્રાવણ મહિનામાં કરતા હોય છે ને એમાં પણ મહાદેવનું રુદ્ર સ્વરૂપ તેની પૂજા કરવી ખૂબ મહત્વ બતાવ્યું છે શાસ્ત્રોમાં અને એમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા બેંગ્લોરથી આજે સાધ્વી આદેશ્રી અને પંડિતો જે પધાર્યા છે ને એમના જે મંત્રના દિવ્ય ચેન્ટિંગથી આખો માહોલ પવિત્ર અને સુંદર થયો છે અને મહત્વ છે કે શિવજીની આરાધના કરવાનો મહિનો છે શ્રાવણ મહિનો અને એમાં પણ સોમવાર અતિ પ્રિય છે શિવને। તો આ સોમવારના દિવસે આયોજન સફળ રીતે પૂર્ણ થયું એ બદલ હું જેટલા લોકોએ સાથ સહકાર આપ્યો, અહીંયા આવીને અમારો ઉત્સાહ વધાર્યો એ સર્વે લોકોનો હું દિલથી ધન્યવાદ કરું છું। જય ગુરુદેવ।